સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। રોટરી ક્લબ મોડાસા દ્વારા શહેરની જનતાનો સુખાકારીમાં વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં સહકાર આપી સહભાગી બનીએ। રોટરી ક્લબ મોડાસાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ એન્જિનિયર ખૂબ જ પ્રેમાળ સ્વભાવ સાથે નગરજનો માટે કંઈક કરી બતાવવાની ભાવનાને કારણે તેઓને પ્રભુની કૃપાથી આપ સૌ માટે 4 નવા પ્રોજેક્ટ અમલમાં કરવા જઈ રહ્યા છે। આ 4 પ્રોજેક્ટમાં એક રોટરી અસ્થિ બેંક, જેમાં તમામ હિન્દુ ભાઈ બહેનો પોતાના સ્વજનની અસ્થિ અંતિધામ ખાતે આવેલ મહારાજની રૂમ ઉપર પેક કરી આપી શકશે અને આ અસ્થિઓનું વિસર્જન પુરુષ અને સ્ત્રીના પ્રમાણે પવિત્ર નદીમાં કરવામાં આવશે। પ્રોજેક્ટ સંસ્કૃતિ હોલ જે મોડાસા સહકારી જીન કમ્પાઉન્ડમાં તૈયાર થઈ રહેલ છે। આ હોલ નાના મોટા પ્રસંગ માટે ખૂબ જ વ્યાજબી દરે મેળવી શકશો। લગભગ 200 થી 250 વ્યક્તિઓ માટેનો આ હોલ કોઈપણ પ્રસંગે મેળવવા રોટરી ક્લબ મોડાસાનો સંપર્ક કરવો રહેશે। પ્રોજેક્ટ 3 રોટરી અંતિમ વિસામો। આ અંતિમ વિસામો મોડાસા શામળાજી રોડ પર પેટ્રોલ પંપ પાસે ઊભો કરવામાં આવેલ છે, જે અંતિમ ધામ તરફ લઈ જવાતી અસ્થિ માટે વિસામામાં સુંદર સ્વચ્છ જગ્યા બનાવવામાં આવેલ છે। પ્રોજેક્ટ 4 રોટરી ભોજનાલય। આ પ્રોજેક્ટને આપણા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। અહીંયા ભોજનાલયમાં સૌ માટે સ્વરૂચિ ભોજન, જેમાં દાળ, ભાત, શાક, કઠોળ ખૂબ જ સસ્તા દરે મળી રહેશે। લગભગ 70 રૂપિયાના દરથી આપ સૌ ભોજન લઈ શકશો। આ પણ સહકારી જીન કમ્પાઉન્ડમાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાછળ ખૂબ જ સારી સગવડ સાથે તૈયાર થઈ ગયેલ છે। આ ભોજનાલયમાં વરિષ્ઠ નાગરિકો માટે ટિફિન ઘર સુધી પહોંચાડવાની વાત પણ રોટરી ક્લબના પ્રમુખ કમલેશભાઈ પટેલ દ્વારા કહેવામાં આવી હતી। ઉપરોક્ત તમામ 4 પ્રોજેક્ટ મોડાસા રોટરી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે, જે એક મહાન કાર્ય રોટરી પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા થઈ ચૂક્યું છે, જેનો સૌ જનતાએ લાભ લેવો। આ રોટરી ક્લબ દ્વારા પ્રોજેક્ટના અનાવરણ કાર્યક્રમમાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં રોટરી નિગમભાઈ ચૌધરી ઇન્ટરનેશનલ, મનોહરસિંહજી જાડેજા અરવલ્લી જિલ્લા પોલીસ વડા, રોટરી પ્રમુખ અમિત ભાવસાર, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, કનુભાઈ પટેલ, જયેશભાઈ દોશી, યુવરાજસિંહ ચૌહાણ, વિમલભાઈ પટેલ, ચેરમેન સહકારી જીન ઉપસ્થિત રહ્યા હતા।